करो। हाँ आ रहे हैं, यहाँ पे आ रहे हैं। हम आए वहां तक कर दो उनको। चले जी आपको यहाँ सब हमें रखना पड़ता है, हमें ख्याल नहीं रखना पड़ेगा। मेरा एक घर है तो क्या शादी जुबा છે દાદીનો ફોટો લો અહીંથી તો સરસ ફાઇન કે તો ગાડું ચાલી ગયું ચાલ બસ ચાલ જો કઈથી નીકળ્યું હશે ચાલો એટલે નો હાથમાં કઈ ડૉક્ટરે હસતા ચાલો पूछे आपसे उनसे खुश हो ना? सबसे हाँ? खाली बता दो सबसे खुश है। राजी है कि नहीं? हाँ सब राजी है। જીવન છે વાહ એટલે આ તો બધા સેવન થયા સેવન તો થયા સેવન થયા શાસન ચાલે અવસરની છે પછી કશું ઉત્સવ bisa baca. Sedang apa sih? Zeus. બહુ સરસ છે હનુમાનને દાદા કહેતા હતા એક પરમાણુ જગત પાંચ અને એ પૂરેપૂરું સમજી લે તૈયાર એમાં એક નિષ્ઠાપૂર્વક હોય તૈયાર એક નિષ્ઠા દાદા એને અણુ પરમાણુ પ્રજ્ઞા એક નિષ્ઠા એક નિષ્ઠા અનન્ય મન એને Pode jazz, pode
દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. આપણે અમેરિકામાં દર ગુરુ પૂર્ણિમા વખતે સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે બધા. એમાં એક વખત એક જણે ફોન કર્યો કે તમે આ ધીમા ધીમા ગીત હોય તો અમે એમાં ડાન્સ નથી કરી શકતા, એટલે અમારે યંગ બ્લડ બધું આમ ઝૂમે એવું કંઈક મોકલાવો, એટલે આ પદ આવ્યું હતું. ऐश्वर्य उभरे स्वामी श्री मंदर. ऐश्वर्य उभरे स्वामी श्री मंदर. कारुण्य नीतरे नैना निरंतर. अंगो पांगे उगे ओजस निर्मल स्वमंदर. अंगो पांगे उगे ओजस निर्मल स्वमंदर. नंदन वंदन सीमंदर प्यारा तिन्नाणम प्यारा. नंदन वंदन सीमंदर प्यारा तिन्नाणम प्यारा. ऐश्वर्य उभरे स्वामी श्री मंदर. स्वामी श्री मंदर. कारुण्य नीतरे नैना निरंतर. अंगो पांगे उगे ओजस निर्मल स्वमंदर. पांगे उगे ओजस निर्मल स्वमंदर. नंदन वंदन सीमंदर प्यारा तिन्नाणम प्यारा. वंदन सीमंदर प्यारा तिन्नाणम प्यारा. ऐश्वर्य उभरे स्वामी श्री मंदर. ऐश्वर्य उभरे स्वामी श्री मंदर. કોકવાર મારી સામુ જુઓ તો કોકવાર મારી સામું જુઓ. ઊભો સેવક થઈ ગયો છે અધમુઓ. ઊભો સેવક થઈ ગયો છે અધમુઓ. ભગવાન, અમે તમારી સામે નાનપણથી તમારા ગુણગાન ગાઈએ છીએ. હવે તો ઊભા સેવક એટલે કે કાલની બી ખબર નથી એવા અધમુઆ થઈ ગયા છે. કોઈક વાર તો જુઓ. કોક વાર મારી સામું જુઓ.
અધમુઓ ઓહો ઊભો સેવક થઈ ગયો છે અધમુઓ હુકમ કરો ત્યાં તુરતે થાવો હાજર ઓહો હુકમ કરો ત્યાં તુરતે થાઉં હાજર સમજતા નહીં મુને મૂળો ગાજર સમજતા નહીં મુને મૂળો ગાજર આપની સેવામાં અમે ખડે પગે ઊભા છીએ એટલે અમને મૂળો ગાજર સમજીને આમ કાઢી ના મેળો કોઈક વાર જુઓ મારી સામે કોક વાર મારી સામું જુઓ કોક વાર મારી સામું જુઓ ઊભો સેવક થઈ ગયો છે અધમુઓ છે અધમુઓ હુકમ કરો ત્યાં તુરતે થાવો હાજર હાજર સમજતા નહીં મુને મૂળો ગાજર સમજતા નહીં મુને મૂળો ગાજર ઓહો બચપણથી ગાઉં છું સ્વામી ગીત અંદર થી ગાઉં છું સ્વામી ગીત અંદર અમે નાના હતા ત્યારે દેરાસરમાં સુણો ચંદાજી સિમંદર સ્વામી પાસે જઈ અમારી આ પ્રાર્થના એમને પહોંચાડજો આવા વાસ્તવન ગાતા પણ સિમંદર સ્વામી એટલે શું એ ખબર નહોતી એ દાદા ભગવાને આખો ઉઘાડ કરી આપ્યો કે સિમંદર સ્વામી કોણ છે ક્યાં છે એટલે હવે કે અમે બચપણથી તમારા ગીત તો ગાતા હતા ખાલી નામથી પણ સિમંદર સ્વામી શું છે એ અત્યારે ખબર પડી માટે અત્યારે પ્રાર્થના કરીએ છીએ કર્મ દિવાલો તોડો નાનો ભેદક સ્વર કર્મ દિવાલો તોડો જ્ઞાનો વેદક સ્વર આપના અતિશયથી અંદરના ભેદક જ્ઞાનથી અમારી કર્મની દિવાલો તોડી આપો હવે આપનું ઓળખાણ થયું છે બચપણથી ગાઉં છું સ્વામી ગીત અંદર બચપણથી ગાઉં છું સ્વામી ગીત અંદર કર્મ દિવાલો તોડો નાનો ભેદક સ્વર કર્મ દિવાલો તોડો જ્ઞાનો વેદક સ્વર સાંગો પાંગ મૈત્રી વધતા પાંગરિયું મંદિર સાંગો પાંગ મૈત્રી વધતા પાંગરિયું મંદિર સુમન સ્વગણજીને શાજીયારા દુલ્લા દુલ્લારા સુમન સ્વગણજીને સાજીયારા દુલ્લા દુલારા ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર કારુણ્ય નીતરે નૈણા નિરંતર કારુણ્ય નીતરે નૈના નિરંતર અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર નંદન વંદન સિમંદર પ્યારા ઇન્નાણમ પ્યારા નંદન વંદન સિમંદર પ્યારા તિન્નાણમ પ્યારા ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર
તારી પાસે લક્ષ્મી લાલચ રખતા ડોબા જેવા તન ભમૈડા રાખના ડોબા જેવા તન બંબૈડા રાખના વિતરાગો પાસે જગતની ભૌતિક આશાથી જવાય નહીં. એમની પાસે તો મોક્ષ જ મંગાય. મોક્ષ માગો એટલે બધું આવી ગયું. તો કે કેટલી અક્કલ છે કે એક કારખાનું છે તો ભગવાન બે બનાવી આપો. એટલે પણ આ વિનાશી ન મંગાય ભગવાન પાસે. તારી પાસે લક્ષ્મી લાલચ રખતા લક્ષ્મી લાલચ રખતા ડોબા જેવા તન બમૈડા રાખના ડોબા જેવા તન બંબૈડા રાખના 24 વટાવી ખાધી ખ્વાબમાં 24 વટાવી ખાધી ખ્વાબમાં કચરો બાદી મળ કાઢો ઝુલાબમાં કચરો બાદી મળ કાઢો ઝુલાબમાં દાદા ભગવાન ઘણી વાર કહે છે કે અનંત 24માં બેઠેલા જીવો છે અહીંયા સમોવસરણમાં અહીંયા પણ ભગવાનની વાણીને દર્શનને એટલું સરસ લાગે કે મોક્ષની ઈચ્છા ન થાય. શેઠાણીને કે પૂરીને શાક લઈ આવજો અહીંયા, સાંભળવું બહુ સારું લાગે છે. પણ મૂળ કામ કરવાનું કર્યું નહીં. કે એવા ઘણા જીવ છે આ ખ્વાબમાં 24 વટાવી ખાધી છે. પણ આપ એટલે કે હવે આ ક્રોનિક સંસાર રોગ છે એ આપ કોઈ પણ દવા છાંટી ને અમને એમાંથી કાઢો. 24 વટાવી ખાધી ખ્વાબમાં 24 વટાવી ખાધી ખ્વાબમાં કચરો બાદી મળ કાઢો ઝુલાબમાં કચરો બાદી મળ કાઢો ઝુલાબમાં બિગડા સુધારે જીવનતા સર્જન બિગડા સુધારે જીવનતા સર્જન ચેતન જડ ભિન્નાએ શ્રીજવતા દર્શન ચેતન જળ ભિન્નાઈ શ્રી જવતા દર્શન જાગો ત્યોગો પાચક પ્રજ્ઞે સ્વાતમ સુમંગલ જાગો ત્રોગો પાચક પ્રજ્ઞે સ્વાતમ સુમંગલ પીઓ ને પીવાળો અમર પ્યાલા હે શ્રીજીને સા પીઓને પીવાળો અમર પ્યાલા હે શ્રીજીને સા ઐશ્વર્ય ઉભરે સ્વામી શ્રી મંગલ ઐશ્વર્ય ઉભરે સ્વામી શ્રી મંગલ કારુણ્યની તરે નયના નિરંતર કારુણ્યની તરે નયના નિરંતર અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંગલ અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંગલ નંદન વંદન શ્રી મંદર પ્યારા તિન્નાણમ પ્યારા નંદન વંદન શ્રી મંદર પ્યારા તિન્નાણમ પ્યારા અવાજ જય સચ્ચિદાનંદ લાવો બેન લાવો સચિદાન લાવો લાવો હા જય સચ્ચિદાનંદ આ સુંદરબેનનો હાર બનાવેલો એમને જાતે બનાવ્યો છે કવિરાજ ભાવ થયો છે અમારા સુંદરબેન દીકરીને ભાવ થાય ને જાતે બનાવ્યો છે નહીં તમારે કેવાથી બનાવ્યો
આ કરી દો પછી આપણે લઈએ. પુસ્તક આપે જ અર્પણ કરવાનું છે. અધ્યાત્મનું સર્વોત્કૃષ્ટ શિખર ચડવાના જે જુદા જુદા સોપાન કનુ દાદાજીના છે અને આ જે સમેત શિખર પર બિરાજમાન છે આધ્યાત્મના, એમાં આપનું પ્રદાન પણ પ્રેમભર્યું પ્રેરક હંમેશા બની રહ્યું છે. જબકે મોતી પરોવી દે એ પુસ્તક બા કનુ દાદાજીને અર્પણ કરશે. આ પ્રેમ પ્રકાશની પ્રસાદી છે એમ માનજો. સુરેશભાઈ અને ઈલાબેન એ ધૂણી દેખાવી છે દાદાના દાદાના જ્ઞાન વાક્યો, દાદાની 5 આજ્ઞાઓ અને દાદાની સજીવન વિદ્યમાનતાએ પરમ ઉપકારક બને, હૃદયને સ્પર્શી જાય એવી સુંદરમાં સુંદર એમને વિડીયો કેસેટ બનાવી છે. એ જુદા જુદા સેન્ટરમાં એનો સેટ આપવામાં આવશે. એ સેન્ટરમાં મહાત્માઓ ભેગા થઈ સામૂહિક ભજના, સામૂહિક ભક્તિનું ફળ અનેરું હોય છે અને કોઈને એમાંથી ઉતારવી હોય તો પણ ઉતારી પણ શકશે. પહેલાં 5 થી 145 કેસેટ આપેલી, 145થી આગળની બધી કેસેટો અહીં ગાડી આજે ઉદ્ઘાટન થાય છે, તેમાં સમાવિષ્ટ થાય છે. અને આ કેસેટો બનાવવામાં રાત દિવસ જોયા વિના, થાક શું કહેવાય એ ખબર પડ્યા વિના જીતુભાઈએ જીતાડી દીધા છે આપણને. અને એમનો સ્ટાફ રમેશભાઈ એ આપણે આમાં રમવાણ કરશે. આખા સ્ટાફને એ લોકોએ રાત દિવસ ઉજાગરો કરી એને એવી સુંદર એડિટ કરી અને આ કેસેટો તૈયાર કરી છે. એ કેસેટોનું આજે આપણે પરમ પૂજ્ય કનુ દાદાના વરદ આશીર્વાદ વરદ હસ્તે જો કેસેટો અંગે કવિરાજ મહેશભાઈ આપના માટે અને આ સાહેબને અમદાવાદ ખાતે જશે. આપના પુત્ર જય સચ્ચિદાનંદ. કવિરાજ થોડો સત્સંગ ચાલુ કરીએ. સાહેબ બસ આ વિધિ પતી ગઈ ને, આ સત્સંગ ચાલુ કરીએ આપણે. આપણે SM પટેલે આ થોડાક સૂત્રોનું એમને સત્સંગ માટે પૂછાયું છે. એમાં શ્રેણી ત્રીજામાંથી છે 39 નંબરનું સૂત્ર છે કે ફાઇલ શબ્દથી જગતનું કલ્યાણ થઈ ગયું છે. સૂત્ર 39 શ્રેણી ત્રીજી અનુભવની છે. એમાં
આ સૂત્ર છે. ફાઇલ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ફાઇલ. ફાઇલ શબ્દથી જગતનું કલ્યાણ થઈ ગયું છે. આ એક સૂત્ર આવ્યું છે, પણ હવે આ મહાત્માઓ માટે વધારે કામનું છે, કારણ કે આમ તો સામાન્ય ભાવ બહુ પાછા ખુલાસા માગે. પણ આ સૂત્રોમાં એવું છે કે એકબીજાના અંદર સંકલન પાછા કરવા પડે, ઘણું બધું માગે. તો સહેજ ભાવ કેસેટોમાંથી કાઢ્યા હોય ને અહીંથી લઈને. પણ દાદા ભગવાન તરફથી આપણા રણછોડભાઈ સાહેબે ફાઇલ શબ્દ સંબંધે ઉચ્ચારણ કર્યું હતું, બહુ સુંદર હતું. શું હતું કવિરાજ સાહેબે? આધ્યાત્મ વિજય. આ ફાઇલ શબ્દ કહીને દાદાએ એક બહુ મોટો આધ્યાત્મિક વિજય કર્યો છે. આ કાળના વિશે આધ્યાત્મિક વિજય કર્યો છે. આધ્યાત્મિક વિજય એ બહુ મોટું કર્યું છે. એ રણછોડભાઈ સાહેબે બહુ સારા એમના ઉદ્ગાર નીકળ્યા હતા, અને અમીન સાહેબે પણ બહુ સારો એનો પ્રકાશ પાડ્યો છે આપણી પુસ્તકોમાં એમના. ફાઇલ શબ્દથી, એટલે ફાઇલ શબ્દ બહુ અગત્યનો છે. ફાઇલ શબ્દ બોલતાની સાથે જ આપણને કોઈ પણ પ્રકારે કર્મ અને કર્મની ભાષા તો માણસ સામાન્યપણે અહીંયા ભારતમાં તમે જોજો કે કોઈ પણ આપણો ધર્મ કે દર્શન હશે એમાં કોમન થઈ ગઈ છે યોગની ભાષા, મેડિટેશન, ધ્યાન, ક્રિયા. આ બધું જ બહુ સામાન્ય એટલું બધું થઈ ગયું છે કે રોજનું એ થઈ ગયું છે બધું. એટલે કોઈને હવે કોઠે પડી ગયા જેવી વાત થઈ ગઈ છે કવિરાજ, કોઠે પડી ગયા જેવી. એટલે આ કારણે વિશે મન વચન કાયાનો યોગ જ્યાં એક રહ્યો નથી, એમાં આવી ગંભીર બાબતો પણ જે કોઠે ના પડવી જોઈએ તેવી કોઠે પડી જાય. એટલે લોકોને એકદમ જાગૃત થાય, આદાશી ચડે એવી એ આવા કારણે વિશે શબ્દ નીકળ્યો ફાઇલ. નહીં ફાઇલ શબ્દ ફાઇલ કરે એટલે ફાઇલ. દાદાએ મેટ્રિક ફેર પણ બહુ ભારે कमाल करी है. जमेश आनंद जी, कल आपका स्वपर प्रकाशक विज्ञान पढ़ के एक राजस्थान के अलवर के और एक आ गए, अलवर के आ गए, साहब को देके गए कि हम ज्ञान कब मिलेगा. अभी हम ढूंढते ढूंढते आए हैं यहाँ, तो आए तो हो, तो कैसे मिला, तो कैसा मिला था उनको? उनके कोई रिश्तेदार ने उनको ये पुस्तक दिया, स्व पर प्रकाशक विज्ञान. तो अलवर से वो ढूंढते ढूंढते आए यहाँ, अलवर राजस्थान से. ऐसे ऐसे वो पुस्तक के आधार पर तो बहुत आए हैं. उसमें सबसे बड़ा आधार एक बड़ा अच्छा है, सबको सुनने का मिले इतना अच्छा, बहुत अच्छा है कविराज. और कई महात्माओं ने तो बहुत सुन लिया है. आपने भी सुना होगा अजीत दुबे का, आपने सुना है? अरे बड़ा अच्छा है वो तो, एक ज्ञानी है, ज्ञानी. पद्मिनी बहन ने सुना है? मालूम है आपको? अजीत जी दुबे, हाँ, वो दिल्ली में रहता है, मालूम है? लेकिन उनको भोपाल ले गए अभी. उत्तम भाई पीछे मिलने मालूम है क्या? और उनके पिताजी तो ऐसे डॉक्टर ऐसा लिखा है, उसके आगे डॉक्टर ऐसे ऐसे लिखे हैं पदवी. कोई डॉक्टर तो होंगे, डॉक्टर किस प्रकार के हो तो मालूम नहीं है, लेकिन लिखा है तो सही डॉक्टर. अजीत दुबे जी, सरीबेन आपने पढ़ा है? आपको मालूम नहीं है? अजीत जी को नहीं मालूम? अरे पहचान दे रहा है क्या वो तो? नहीं पहचानते? पहचानेंगे? इच्छा है आपको? क्या बात है. सरीबेन શું નામ બેનનું? હે અરુણાબેન? અરુણાબેન, તમારી ઈચ્છા છે આમનું ઓળખાણ કરવાની? આ દુબેજી છે, દુબેજી, અજીત દુબેજી. આ કાળમાં બહુ સરસ શીખ્યા છે. જો આપણે એનો કાગળ આવ્યો છે, આ જુઓ,
આ ઇનલેન્ડ પત્ર છે, ઇનलैंड पत्र, इनलैंड, आप देख सकते हैं, इनलैंड पत्र है ये, भारतीय इनलैंड पत्र। और कहाँ से आया है मालूम है? वो भेजने वाले का पत्ता मैं पढ़ता हूँ। इस पत्र में भीतर कुछ न एंक्लोजर कुछ नहीं अलाउड नहीं है, और जहाँ से भेजता है वहाँ से तो एंक्लोजर रखते ही नहीं। तो मैं देखता हूँ, द्वारा अजित दुबे भोपाल, इतना ही लिखा है और कुछ नहीं लिखा, दूसरा पत्ता नहीं है वहाँ। लेकिन वो पत्र लिखने वाला कौन है वो मैं बताता हूँ। नीचे से वो आपका करके आखिर में लिखा है, आपका अजित दुबे, और ब्रैकेट में लिखा है बंदी। क्या लिखा है? बंदी का अर्थ जानते हो सनी बहन? क्या? बड़े हैं, बड़े आदमी हैं, हाँ? बंदी। डॉक्टर स्वर्गस्थ वृजलाल दुबे, डॉक्टर स्वर्गस्थ वृजलाल दुबे उनका लड़के हैं। वार्ड क्रमांक 10 का वार्ड नंबर के हैं साहब। केंद्रीय कारागार कृष्णनगर बाईपास रोड, भोपाल, मध्य प्रदेश, वहां से आया है। पढ़ लेंगे थोड़ा, 2 मिनट, सत्संग हो जाएगा। साहब आपकी रजा है जयमेश जी। और पत्र लिखा है टू मान्यवर श्री जयमेश शाह जी, मेरे जयमेश शाह जी है उनको, टू मान्यवर जयमेश शाह जी। कितना अच्छा लिखता है, बड़ा अच्छा पढ़ा लिखा होगा। E1 हिल पार्क, आबाद डेयरी के सामने, खाकरिया, अहमदाबाद, गुजरात 380022, ये सरनामा है। अच्छा पत्र पढ़ते हैं। पत्र में उसका शीर्षक बनाया है पत्र, उसने लिखा है, तो हर एक पत्र के अंदर उसने नक्की किया है कि हमारा ये पत्र में शीर्षक ये बनेगा। अभी उसने तय कर दिया। ये शीर्षक में पढ़ता हूँ, देखो ऊपर लिखा है, वो पढ़ लेता हूँ मैं। पत्र लिखने के आगे बना दिया है उन्होंने, इनटू इन्वर्टेड कॉमा, सर्वप्रथम हम भारतीय है। बोलो, ये अच्छा शीर्षक है क्या? हाँ हाँ, क्यों अच्छा है? सचमुच? हाँ हाँ, क्या बोलते हैं? अच्छा है कि बुरा? अच्छा, सिग्नेचर का है नहीं? तो सारा भारत में कौन कैसे बोल सकते हैं? सब लोग बोल सकते हैं? हाँ? અહીંયા જૈનમાં છો, हाँ? અહીંયા જૈનમાં છીએ ને। पर ये इतना बड़ा भारत, कई लोग क्या, सर्वप्रथम हम भारतीय है बोलेंगे। वो बोलेंगे आप भाजपा वाले हैं जरूर, वो जैसे बोलेंगे आरएसएस वाले आए हैं, क्या करेंगे? और बंगाल से आएंगे, हमें पद्मी बहन बोलेंगे तो आरएसएस वाले हैं ऐसा बोलेंगे। नहीं, ऐसा नहीं बोलेंगे। बुद्धदेव जी क्या बताएंगे? नहीं, चलो चलो जाने दो। केंद्रीय कारागार भोपाल, 20 सितंबर 2005। परम आदरणीय विनम्र करुणाशील आप्तपुत्र श्री जयमेश शाह जी और बहन मृदुला जी, शशि जी, पुष्पा जी सहित समस्त जय सच्चिदानंद संघ के सदस्यों को अजीत दुबे की ओर से हृदय से, मन से सादर प्रणाम। देखो ये बंदी का
हृदय से मन से सादर प्रणाम करता है। ओके, बंदी में से करता है। दूसरा पैरा, मैं आप सभी से प्रगट में, अप्रगट में, ज्ञात में, अज्ञात में, सोचों से, विचारों से, अन्य किसी भी प्रकार से यदि कोई भूल चूक या त्रुटि हुई हो तो आप सभी स्नेही जन एवं दादा भगवान मुझे क्षमा करें। अच्छा लिखा है, बंदी अच्छा लिखता है, पढ़ा लिखा अच्छा है। मेरा वर्तमान क्या लिखता है? वर्तमान। मेरा वर्तमान, वो क्या कितना अच्छा लिखता है। मेरा वर्तमान दादा भगवान के सत्य एवं सद्वचन एवं आपके सद प्रयास से कारागार में बिना राग द्वेष एवं कपट रहित व्यतीत हो रहा है। ये कारागार में क्या लिखता है? में अच्छा है नहीं? मेरा वर्तमान दादा भगवान के सत्य एवं सद्वचन एवं आपके सत्प्रयास से कारागार में बिना किसी राग द्वेष एवं कपट रहित व्यतीत हो रहा है। बहुत अच्छा है। स्वपर प्रकाशक विज्ञान की दादा भगवान की वाणी न सिर्फ मेरे लिए सद्मार्ग का निर्देश बनी बल्कि अन्य कई कैदी भाइयों की भी इन विचारों से निरंतर लाभान्वित हो रहे हैं। बोलो, कहीं बंदिए और मुझ पर निरंतर दबाव बनाए है कि श्री शाहजी से अनुरोध कर दादा भगवान के विचारों, उनके मार्ग दर्शन पर आधारित अन्य जो भी साहित्य प्रकाशित हुआ हो वह मंगवा ले। आपको मिला है? नहीं मिला? दबाव नहीं आया आपके ऊपर? तुम जी परम आदरणीय आपसे करुण निवेदन है। क्या लिखता है? करुण निवेदन। हाँ, परम आदरणीय आपसे करुण निवेदन है कि हम बंदियों पर पूर्व की भांति आपका स्नेह बना रहेगा। हम बंदियों पर पूर्व के भांति आपका स्नेह बना रहेगा एवं इसी परिप्रेक्ष्य में संघ परिवार हमें दादा भगवान के दर्शनों पर आधारित पठनीय सामग्री अवश्य भेजेंगे। कितना अच्छा लिखता है। वो कितनी कीमत की उन्होंने, वैल्यू कितनी की देखो। वो वहां बैठा इसीलिए कीमत आती है। देखो, द्रव्य क्षेत्र काल भाव फर्क पड़ जाता है नहीं साहब? ठीक है ना? क्या सोचते हैं साहब? बहुत फर्क पड़ जाता है नहीं? द्रव्य क्षेत्र काल भाव से तो वहां संयम ज्यादा रहता है। मॉनिटर साहब क्या बोलते हैं? आपको सूचित करते हुए हमें अति अधिक हर्ष एवं झोंक हो रहा है कि हमारी केंद्रीय जेल को विश्व की प्रथम ISO 9000-2001 का प्रमाण पत्र से पुरस्कृत किया गया है। उस समय मैंने दादा भगवान की प्रेरणा से जेल से राष्ट्रीयता की भावना से लोगों को प्रेरित करने के हेतु एक छोटा सा प्रयास शुरू किया है, जिसके अंतर्गत मैं प्रत्येक पत्र की प्रथम पंक्ति पर सर्वप्रथम हम भारतीय है उद्गृत करता हूं। मुझे आशा है मेरे इस प्रयास को आप सभी का आशीर्वाद मिलेगा। है आप सब, मेरा सबका आशीर्वाद? सबका? आपका भी है? आप बोलो ना, पक्का? एक हाथ दो।
ये तो हाथ तो एक ही किया। अच्छा, मुझे आशा है इस प्रयास को आप सभी का आशीर्वाद मिलेगा। पुनः आप समस्त विद्वजनों के से करबद्ध क्षमा सहित, पुनः आप समस्त विद्वजनों से करबद्ध क्षमा सहित दादा भगवान के आशीर्वचन एवं आशीर्वाद का लालाचित अजित दुबे आपको आपके प्रयासों को प्रणाम करता है। साहब लालाचित ओके, आपका गजब का है, बहुत सिखाता है। તો ફાઇલ શબ્દથી જગતનું કલ્યાણ થઈ ગયું છે આપણે કહીએ છીએ, અને તો આટલાથી જુઓ કાલે અનवर से वो चले गए आए, हम ज्ञान ज्ञान जो मैं कहूँ भाई ज्ञान तो ऐसा कैसा मिल सकता है, वो तो त्यूरी में मिलेगा, जोधपुर में आ जाओ तो लिया प्रोग्राम। કોણ કહે છે? હા હા હા, ઓફિસમાં હોય એ તો બધા કહે છે, બહુ સરસ। ફાઇલ શબ્દ બોલતા જ ખબર પડી જાય છે ને। ફાઇલ એટલે આપણે નહીં પણ આપણાથી જુદું, આપણાથી જે નોખું હોય તે ફાઇલ, આપણે નહીં। શું કહ્યું? આપણે નોખું એટલે શરીરને નોખા સ્વરૂપે સમજવા માટે લોકો કેટલું માથાકૂટો કરી છે, અને આ શબ્દથી આપણને કેટલું ઇઝીલી બની જાય છે। આ એક મોટું આધ્યાત્મિક વિજય બહુ મોટો થઈ ગયો, બહુ સરસ થયો, આ અદ્ભુત। ફાઇલ શબ્દ બહુ કામ કરી નાખ્યું, આપણને એમ લાગે કે આપણે પ્રમાદમાં આવી ગયા એવું, પણ બહુ કામ કર્યું છે ને ફાઇલ શબ્દ। શું એ શબ્દ પર તો બહુ મોટી થેસિસ ને બહુ રિસર્ચ થાય એવું છે। હા, એમાં તો બહુ મોટી રિસર્ચ થાય એવી છે। શું શૈલેષજી? ફાઇલ દિનકરભાઈ, થિયરી ઓફ રિલેટિવિટી, સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી, જનરલ થિયરી ઓફ રિલેટિવિટી, થિયરી ઓફ રિયાલિટી, થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ, આ ફાઇલ શબ્દ બહુ કામ કરે, ના કરે? બહુ વિચારે છે, અમને બહુ એ કર્યું છે ને સાહેબે, તો બહુ લખ્યું છે। પછી સૂત્ર નંબર 3માં, શ્રેણી 3માં 145મું સૂત્ર, કેવળ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, કેવળ થયા પછી જ વ્યવસ્થિત ખુલ્લું થાય, વ્યવસ્થિત કોમા છે, કેવળ થયા પછી જ વ્યવસ્થિત ખુલ્લું થાય। આની પાછળ બહુ ગૂઢ અર્થ સમજાયેલો છે। વ્યવસ્થિત એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં ત્રિકાળ માટે સત્ય છે, પરંતુ એ સત્ય તરીકે જેમની કેવળ જ્ઞાન સ્વરૂપ, બીજ જ્ઞાન અને બીજ દર્શન સ્વરૂપ જેમની પાસે દ્રષ્ટિ છે, એમના માટે આ છે। અને ત્યારથી એ વ્યવસ્થિતના ચક્રમાં આવે છે। એ સિવાય ત્રણેય કાળ માટે બીજા બધા જીવો માટે છે, પરંતુ એના માટે તીર્થંકર ભગવંતો પણ નથી કહી શક્યા કે વ્યવસ્થિત છે, છતાં પણ અમે ત્રણેય કાળના બધા જ પર્યાયો યુગપત એટલે એકી સાથે જ જોઈએ, જાણે, શું જોઈ શકે, જાણી શકે નહીં, જુએ જાણે, ફક્ત જુએ જાણે, બસ એકી સાથે એટ એ ટાઈમ જોવું ને જાણવું, આ બે ક્રિયાઓ નોખી નથી। આપણે આંખેથી જોઈએ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ તે વિડીયો કેમેરા છે, તો આપણે જાણ્યું કે આ વિડીયો કેમેરા છે, અને એને કેમેરાથી કે જાણીએ છીએ માટે પેલું જોઈએ ને પછી એને જાણીએ, એટલે આંખ પડે એના પર અને જોવાય ને પછી જાણે કે આ વિડીયો કેમેરા છે।
જોવાનું જાણવાનું બે સાથે બને છે. પરંતુ જો હું એ ઇન્સ્ટ્રુમેન્ટ જાણતો ના હોઉં કે આ વિડીયો કેમેરા નથી પણ આ ટીવી કેમેરા છે, તો હું જોઉં ખરો પણ જાણું નહીં. એટલા માટે આ કેવળ કહ્યું. કેવળમાં જોવાનું અને જાણવાનું એ યુગપત છે સાહેબ. શું કહ્યું? તારે કેવળ બીજ સ્વરૂપ કહેવાય, ને તો બીજ સ્વરૂપ કોઈ દિવસ નહીં પડી શકે. આ ઠાલા શબ્દો નથી, આ કાળનું એક અદ્ભુત આશ્ચર્ય છે. અક્રમ દાદા ભગવાન થકી અદ્ભુત, અને આજે આપણે એનો લાભ લઈ રહ્યા છીએ ને આપણને લાભ પ્રાપ્ત છે. સમજવા જેવું છે. અને આપણા હાથમાં જે આવ્યું છે પુણ્યાનુબંધી પુણ્યના યોગે, તો એનો પૂરો લાભ ઉઠાવી લેવો જોઈએ. બસ એ લાભ ઉઠાવવામાં જ્ઞાની પુરુષને કોઈ બાધા નથી. એ તો કહે છે તારી વારે વાર તું લે, જેટલું લેવાય એટલું. બસ આટલું જ કહે છે, બીજું કંઈ નહીં. તને આજ્ઞા અને આજ્ઞા ધર્મ આપ્યો છે. એ આજ્ઞા અને આજ્ઞા ધર્મમાં તને તારો સ્વભાવ તને તારા હાથમાં જ આવ્યો છે. એ સ્વભાવથી તું લૂંટાતો જા, કે જેથી તું તારા સ્વભાવે કરીને તારા દેખવા જાણવાના સ્વભાવથી અનંતપણે લૂંટતો જઈશ. એ લૂંટવાનું જુદું છે, પણ એ કોણ કરી શકે? આ બહુ છે, પાર વગરનું લૂંટવાનું છે બધું. નથી એટલા ફાઇલ શબ્દની કિંમત આવી. મન વચન કાયા, મન વચન અને કાયા કેટલી જોડેલી છે. એ કેટલી દૂર છે આપણાથી. દીવો તો આગોય હોય બળતો, મામાનું ઘર ખોરવું પડે. મામાનું ઘર ખોરવું પડે ને. ના જડે તો કે પેલો દીવો બળે, જો તે પેલું ગયો. એટલે આપણે દીવો બળતા જો હોદતા હોતા જઈએ તો આવે જ નહીં દીવો. આવું છે સાહેબ કવિરાજ. અહીં આ સંતા કુકડીમાં બધું થઈ ગયું છે. બધું નજીક તો પણ સામે છે. તો મન વાણી ને કાયા કેટલું જોડે છે, ઓળખાતું નથી. ઉત્તમજી હા સાહેબ, જાતનું પોતે પોતાનું ના ઓળખાય કેમ બને? આપણને હાથમાં આવેલું છે, હવે ક્યાં જાય? છતાં સરકી જાય છે. એને એની પેલી મીઠું પાણી જોયું છે એટલે જેટલી સરકીને પાછું પાણી જતું રહેશે તરવા માટે. અને પેલા નરરાજા જોયા જ કરે છે, ભૂખ્યા ને ભૂખ્યા રહે છે. કવિરાજ આવું છે. શું કરે હે? શું થાય પણ હવે માગ્યું આવું તે બધું વરદો નવું માગ્યું શું થાય? મારો હાથ જુદો થઈ જાય કે હાથ જુદો થઈ જાય. જય મહેશજી, જય મહેશજી. આ છોકરીઓ કેટલું વિચારે છે જો. નાની છે પણ બહુ જબરી છે. 3-4 દર સાલ કંઈનું કંઈક ગોઠવી લાવે છે. કઈ આવી છે કે નહીં? હા ના, અમદાવાદની છોકરીઓ 4 છોકરીઓ 4 હા 4ની કંપની છે. હા પેલી ઊભી થઈ ગયો.
જબરી છે કવિરાજ, એ વાંચવા જેવું સાહેબ પાસે આવ્યું છે, ખાસ વાંચજો. એક અક્રમભાઈ આપશે, બહુ હાલ દિનકરભાઈ બહુ જોવા જેવું છે. તો કેવળ થયા પછી જ વ્યવસ્થિત ખુલ્લું થાય. એટલે વ્યવસ્થિત શક્તિ એ કેવળ બીજ બળ્યા પછીના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પ્રાપ્ત વાળા માટે એ વ્યવસ્થિત છે તેમ છે, એમ છે. એટલે એ વ્યવસ્થિતના ક્રમમાં ત્યારે જ આવે છે. આપ સમજ્યા? પછી એમનો ક્રમ ચાલુ થાય છે. ત્યાં સુધી ઠેકાણું નહીં. તીર્થંકરો કહી ના શકે અજ્ઞાની શું ના કરે અમે ના કહી શકીએ કે છે. અને પાછા જ્ઞાની માટે એવું જ કે અને જ્ઞાની શું ના કરી શકે એ પણ અમે ના કહી શકીએ. તીર્થંકરો એમની સત્તાથી જેટલું છે બધું કહી દે. જ્ઞાનીની સત્તા કેવી છે એ કહી દે અને અજ્ઞાની સત્તા કેવી છે એ જ કહી દે. તો છે ને પછી અજ્ઞાની આમ કહી દે કે શું ક્યારે શું નહીં કરે કે શું કહેવાય નહીં. ગમે તેટલા ડાયા હશે તો ક્યારેય ઘડી ના ક્યાં જઈને પડશે. ચૌદશિયા. અરે અને જ્ઞાની શું ના કરે. અને દાદા ભગવાન આ કારણે એક જ નીકળ્યા કે અમે ચાહે શું કરી શકીએ એમ છીએ, પોતે કરી શકીએ. દાદા ભગવાન આ બહુ બન્યું નથી સાહેબ, આ બન્યું નથી, આ બન્યું નથી. કેટલો એ અકર્તા સ્વભાવ એ કરતા આખો ખુલ્લો છે એમનો. મન વાળીને કાયાથી એમનું કરતા પણ આખું સંપૂર્ણપણે નહિવત થઈ ગયું છે. ત્યારે આટલું એનું ઔપચારિકપણે આ નીકળે છે એમના વેણ. જુઓ, ચાહે શું કરી શકીએ છીએ. આ એમની ખટપટ કેવી અદભુત ખટપટ, વિતરાગતાવાળી અદભુત વિતરાગતા. કે એટલે કહું ને આ 24માં જોઈ નથી કોઈએ. ઋષભદેવ ભગવાન વખતમાં આ નથી. ભરત રાજાને કહ્યું ખરું પણ એવી ખટપટ નથી કરી, કારણ કે બધું જ સરખું હતું. ના, એટલું કર્યું થોડું કે કઈ વાંધો નહીં, જાઓ આપું છું એવી રીતે. એટલી એ કર્યું કે આમ આપી દે જાઓ, બીજું કશું ના કર્યું. ત્યાં બાહુબલી જ આગળ ખટપટ ના કરી એમને, કરવા દો એમની જાતે જ કે છે. એ કરવાવાળા છે તો એમને કરવા દો, એમને ખોલવા દો કેવું જ્ઞાન એમનું. એ જ ખોલવાવાળા છે ને, હું જ છું ને, કરવા દો. ત્યાં કશું હું ત્યાં કરું. કારણ કે ભરતજી કહે છે કે આ તમને આપું નથી જોઈતું મારે, આ ભાઈઓમાં આ શું આ રેડવાનું બધું કે છે. તો બાહુબલી સમજી ગયા કે ના નથી જોતું, જા તો ભાઈ ચા તું જ કરાવે, તું જ અંબર બા. શું થાય એ વખતે જુઓ ને. કે દાદા કહે છે કે અત્યારે તો મમતા એવી છે ને કે દાદા શું કહું, અમારું 1.5 હાથ દબાયું છે કે છે. કેટલું બધું થાય એમાં, કેટલા વીઘા જતા રહે નવનીતભાઈ એમાં કેટલા મમતાના પાઠમાં જબરો પાઠ આપ્યો છે. હે મમતાનો પાઠ શીખવાડે છે ને દાદાએ. શાહ સાહેબે મમતાનો પાઠ મૂકી દીધો હતો અક્રમ વિજ્ઞાનનો. શું કહ્યું? બે લાઈન છે. હે બે લાઈન બહુ સરસ છે. અરે બહુ અદભુત છે. બોલો સાહેબ. બીજી સાંભળજો બરોબર. દાદાજી આપણે કેલનપુરમાં હતું ને એટલે એક્સ્ટ્રેક લાઈન છે આ. હા. અંત સમય આવે, અંત સમય આવે, સાથે જે વ્યવહાર, સાથે જે વ્યવહાર, તું કોને ટચરા, તું કોને ટચરા
વસ્તાર આખો વસ્તાર એનો જ છે ને. અંત સમય આવે સાથે જે વ્યવહાર એટલો જ ટૂંકો ને ટચ રાખ મમતાનો વસ્તાર. બસ બાકી સાહેબ બહુ લાંબુ આપ્યો હતો. આપણે શોર્ટમાં તમે જોયો છે? ખબર છે? અક્રમ વિજ્ઞાનમાં આપ્યો હતો. એનું જ આ અર્ક છે એનો. એનું જ અર્ક આખો આખોનો અર્ક એટલે બહુ લાંબુ સમજાવ્યું છે. હસતા હસતા કરી મૂકે બધા. પેટ પકડીને બધા. ચાલો, એટલે આ જગત કેવળ થયા પછી જ વ્યવસ્થિત ખુલ્લું થાય. ફાઇલ શબ્દથી જગતનું કલ્યાણ થઈ ગયું છે. હવે જગતનું શબ્દ આપણે જાણીએ છીએ. જગતનું એટલે મન વચન કાયાનું. શું કહ્યું? અને દાદા ભગવાને જ આ આધ્યાત્મિક રહસ્ય ખુલ્લું કર્યું છે. આ આધ્યાત્મિક રહસ્ય દાદા ભગવાનથી ખુલ્લું થયું એટલે જગત કોને કહેવાય? આજ સુધી જગતનો અર્થ જ નથી કોઈની પાસે. નથી. આપણા ભારતના આટલા બધા દર્શનો છે, આટલું બધું છે આખા ભારતમાં. સાહેબ આપ કહી શકશો જગતનો અર્થ છે? ના, પણ એવું બધું નહીં. આત્માનો વિકલ્પ. વિકલ્પ એને જગત કહ્યું. કેટલી મોટી વ્યાખ્યા કરી. આત્માનો વિકલ્પ. આત્મા શું? તો કે કલ્પ સ્વરૂપ. કલ્પ સ્વરૂપનો વિકલ્પ. એટલે કલ્પ સ્વરૂપ વિકલ્પ હોય જ નહીં કોઈ દિવસે. પણ એ વિકલ્પ ક્યાંથી આવ્યો? તો કે કલ્પ સ્વરૂપ છે એ તો હાજરી પ્રમાણમાં છે જ. એ તો અનંત શક્તિઓ આત્માની, એમાંની આ કલ્પ શક્તિ એક અદ્ભુત જળ અને ચેતનના સંયોગમાં, બેના સાધામાં શક્તિ સ્વરૂપે હંમેશા હોય છે જ. એ મનુષ્ય દેહમાં હોય છે. અને મનુષ્ય દેહમાં હોય તારે માનવદેવ એમ કલ્યાણ કરી શકે. એકબીજાના કલ્યાણના નૈમિત્તિક ભાવે એકબીજામાં હોઈ શકે. નહીં તો ના થાય. એ કલ્પ શક્તિ વગર ક્યાંથી થાય? આત્મા પોતે કશું નથી કરી શકતો. આત્માઓ કોઈ એવું નથી. નહીં, ડિરેક્ટ કઈ નથી. કલ્પ શક્તિ સાહેબ એ ગુણ છે. આત્માનો ચેતન અને જડના બેના સંયોગીપણાને કારણે હોવા માટે અનંત ગુણોમાંથી એ શક્તિ સ્વરૂપ, એ ગુણોના સમૂહનું એ કલ્પ સ્વરૂપે હોવાપણું. આત્માનું હોવાપણું. શું કહ્યું? હોવાપણું એટલે હાજરીપણું. શું કહ્યું? હા સાહેબ, એમને ગેરહાજર રહેવું હોય તો ના રહી શકે. ખલાસ થઈ જાય. એટલે અન્વય ગુણમાં ગયું. હા, એટલે કલ્પ શક્તિ કઈ સાહેબ. આ દાદાએ ખુલ્લું કર્યું છે. કોઈ શાસ્ત્રમાં, જૈનના એકેય શાસ્ત્રમાં નથી. દ્રવ્ય ગુણ આખું લઈ આવો. તમે એક શાસ્ત્ર લઈ આવો, જાઓ નિશ્ચય બધા શાસ્ત્રો કાઢો. 12 રંગ કાઢો, 14 પૂર્વ કાઢો, નહીં મળે તમને. પદ્મિની બેન, નહીં મળે. બહુ અદભુત વાત છે આ બધી. એક એટલા બધા રિસર્ચનું તો વાતો છે સાહેબ. સાહેબ વેદાંત શું કે જૈન દર્શન શું, કોઈ પણ રીતે શું જુઓ, પણ તટસ્થ ભાવે જે જોશે તેને બધું જ મળશે. શું કહ્યું? જલેલો હોવો નહીં જોઈએ કોઈ જગ્યાએ, પકડેલો હોવો ના જોઈએ. શું કહ્યું? પકડેલો નહીં જોઈએ. હા, અમીન સાહેબ આપણા આવી તબિયતમાં ને આવા સ્વાસ્થ્યમાં સારું કામ કરી રહેલા છે. પણ આ સ્વાસ્થ્ય કામ નથી હાલતું તો મારા ભાઈ કામ કરી રહ્યા છે. કે છે અહીંથી આટલું કામ કરતું જ નથી કે છે. આની નીચેનો ભાગ કામ જ નથી કરતો, આટલું કરે છે એનાથી ચલાવું છું કે છે. એટલામાં છે ને પણ છે એટલામાં એનાથી ચલાવું છું. હમણાં આખું વર્ષ એને કામ કર્યું. એને જ્યારે હું ફોન કરું આ જવાબ બને. હમણાં થોડું કંઈ કરે છે, આવું કામ સારું ચાલે છે. આપણે સારું એમનું ઓબ્ઝર્વેશન કર્યું છે સાહેબ. અને આપનું બહુ ઓબ્ઝર્વેશન સરસ કર્યું છે. આપણે બધા ઓળખાણ એકબીજાને બહુ સારા.
એ આપને સારો ઓળખે, સુધીરભાઈને ઓળખે, બધાને સારી રીતે જાણે. આ તો ક્લબના મેમ્બરો કહેવાય ને બધા. નોન શેડ્યુલ ક્લબ, એવું નહીં કે શેડ્યુલ. એટલે કેવળ થયા પછી જ વ્યવસ્થિત ખુલ્લું થાય. અને ફાઇલ શબ્દથી જગતનું કલ્યાણ થઈ ગયું એટલે મન વચન કાયાનું કલ્યાણ થઈ ગયું. અને મન વચન કાયાનું કલ્યાણ થઈ ગયું એટલે ઘરમાં આપણે જોડે બધા સંબંધોથી છીએ ને એ બધાનું કલ્યાણ થાય. આપણી જોડે રહેનારા આસપાસનું અરસપરસનું બધાનું એનું થયું એટલે ઘર થયું ને ઘરવાળા તો આજુબાજુ થયું. અને બધા સત્સંગમાં સાથી ભેગા થઈએ છીએ આપણે. સાથી અમથા 2 કે 4 ભેગા થઈએ અને અમથા બજારમાં જય સચ્ચિદાનંદ બોલીએ તોય આનંદ થઈ જાય છે, તોય આનંદ થઈ જાય છે ખાલી. હા, આજે મન વચન કાયાથી કોઈને એકબીજાને પ્રકૃતિમાં ફાવટ હોય કે ના હોય વાત બાજુએ રાખો, પણ એની અંદર આ બીજ પડ્યું છે એટલે જય સચ્ચિદાનંદ બોલે તો અંદરથી એટલું તો રહે જ, એટલું રહે. મન વચન કાયાનું આજે હિસાબની વાત છોડી દો, એ વાત બાજુએ રાખો આપણે, ખરું કે નહીં સાહેબ? એ વાત એવી છે કે દરેકે પોતે પોતાને સંભાળવી પડશે કે કોઈ કોઈના માટે સંભાળી આપશે ના. સાચું કહો છો તમે? સંભાળી આપો છો એમનું ના કહે છે કોઈનું નહીં, ભરતનું નહીં. ભરત સમજે છે એવું? ભરતની વાઈફ એવું પાકી છે, બહુ ડાયી છોકરી છે, બધા બહુ સમજદાર છે. આવું છે સાહેબ. ચલો આગળ ત્રીજું સૂત્ર નંબર 211 શ્રેણી ત્રીજી, દ્રવ્ય ગુણ પર્યાય ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એ દાદા ભગવાન છે. દ્રવ્ય ગુણ પર્યાય ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એ દાદા ભગવાન છે. હવે આ લખ્યું છે, હવે એના તો રિસર્ચમાં મૂકી દેવું પડે. દાદા ભગવાન પછી ખોરવા જાય એની વ્યાખ્યા અને આ વાંચે એટલે દાદા ભગવાન શું તો કે દ્રવ્ય ગુણ પર્યાય. તો દ્રવ્ય ગુણ પર્યાય કે દાદા ના સમજો. દાદા એટલે દ્રવ્ય, દ્રવ્ય એટલે આપણે આ ફોટામાં દેખાય છે કે આવું છે. બે રીતે છે તો બધું, બે રીતે છે. સમજાવી નહીં સર દ્રવ્ય ગુણ. એટલે મન વચન કાયા એમ પટેલ અને એમ પટેલમાં પ્રગટ 14 લોકના નાથ દાદા ભગવાન, એ જે દાદા ભગવાન અને એમ પટેલ રૂપી મન વચન કાયાનું દેહ મંદિર, આ બે પણ એ મન વચન કાયાનું દેહ મંદિર પણ એટલું સુંદર, એવું દિવ્ય, બહુ દિવ્યાથી દિવ્ય છે, સમજવા જેવું છે. પરંતુ આ કાળમાં એ દેહનું દિવ્યાથી પણ સમજવું એટલું સહેલું નથી, પકડાય નહીં કોઈને. કેવી રીતે પકડી શકાય? 5મો આરો કેવી રીતે પકડાય? આપણે ભાવથી મૂકીએ ખરા નહીં, પરંતુ બહુ મુશ્કેલ છે. આપણે ત્યાં ક્રમ માર્ગ છે, આવું છે એટલે ચાલી ગયું, બાકી ક્રમ માર્ગમાં આવું ના ચાલે. કૃપાળદેવ હતા એ જ વેપારી હતા, એમનો વેપાર હતો, ધંધો હતો, અને એ ક્રમ માર્ગમાં હોવાને કારણે આવી રીતે આ વાક્ય આવી રીતે ત્યાં ના ચાલે. કારણ કે એ મન વચન કાયા સ્વરૂપ ત્યાં આગળ દિવ્યાથી દિવ્ય એમનું છે, તેમાં એમને એ રીતે રહેવા માટે એમને બહુ જ કાળજીપૂર્વક રહેવું પડતું હતું. એક જણ આગળ અને બધાને કહેવું પડતું હતું એટલે બધું સંભાળીને રહેજો, મને ગમે તેમ મને પ્રોજેક્ટ ના કરશો, નહીં તો કોઈ લોકો તો બધા વ્યવહાર છે, કોઈ શું સમજશે, આમ કરશે તેમ કરશે, ફલાણું ઢીકણું, કેટલું બધું. એક પત્રમાં છે આ વાત છે પદ્મિનીબેન, જોજો છે. એક પત્રમાં, પત્રમાં કઈ પત્ર એવો નથી કે જેમાં વ્યવહારમાં આવી રીતે પેલા હામાને ચેતવતો વાત ના આવી હોય.
ચેતીને ચાલજો, ચેતીને ચાલજો, બસ અમારા માટે કંઈક બોલશો નહીં, નજીક ના અમારે શું કીધા. આટલું રાખેલું તોય પણ કાંકરી ચાલા થતા હતા, એમને કેટલું ગોપનીય હતા તો પણ જબરજસ્ત. પણ પેલા સાધુ મહારાજ થોડા ઓછા એ થઈ ગયા, ખુલ્લા શું થાય એટલે આવું થઈ ગયું એનાથી. બાકી એવું ના થાય, બાકી ના થાય. ખંભાતમાં અંબાલાલભાઈ અને જૈન સંપ્રદાયની સમક્ષ જાય તો એ બીજી રીતે એવું નહોતું એટલું બધું, પરંતુ આ જે લઘુરાજ સ્વામીને સાધુઓ એમનો વિરોધ થયો એમાંથી આ વધારે એ થયું, થોડુંક એમાંથી આ કાંકરીચારાના વધારે થઈ ગયું. હવે સમજાયું? હા, ટ્રેડિશન, રૂઢિ આવી ગઈ વચમાં. હજુ આંખે ચડેલા ઝેર, નજરું કઈ લાઈન તમારી? નજરોની સામે નહીં તો એ મનની ભૂતાવળનો ભય. એટલે આ સૂત્ર એવું છે, જરાક બહુ સમજાવવું પડે જરાક. ચાલો આગળ જઈએ. પછી શ્રેણી 3 સૂત્ર 190. સત્સંગમાં જવા માટે અંતરાય પાડે તો બધા જ 8 કર્મોના અંતરાય પડે. બાપરે, સત્સંગમાં જવા માટે જો અંતરાય પાડે તો બધાય 8 કર્મોના અંતરાય પડે. શું પૂછે પાછા શરીબેન ને? નણંદ ને શું પૂછ્યું? હે આપ પૂછો, જ્ઞાની થઈને. એ તો સાહેબ જાણે. સત્સંગમાં જવા માટે એટલે દ્રવ્ય ગુણ ને અવસ્થાથી સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ એવું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત એવા, અને એવા સ્વરૂપ પ્રાપ્ત અને આજ્ઞા ધર્મથી છે. એટલે સતત એ આજ્ઞા ધર્મથી આ મન વચન કાયા હોવાને કારણે હિસાબી મન વચન કાયા છે. એટલે હિસાબી હોવાને કારણે એના હિસાબો ચૂકવવાના, એના સંભાળ નિકાલ બધા નિપટાવવાના. એ સંભાળ નિકાલો બધા માટે એ બધા પ્રસંગો, વ્યવહારના પરિસ્થિતિઓ, પ્રસંગો એ બધામાંથી પસાર થવાનું. દરેકને તમારે થવું પડે, બધાએ થવું પડે. તમે એમ કહો કે અમે આપતા પુત્રમ ચાલે નહીં કોઈનું. થોડુંક તમારું વધારે ચલાવી લો, તમે ચાલે વધારું. એમને વધારે છૂટ નહીં. મહેશભાઈ કહે છે ખરું, થોડી ખરી. હા વધારે પણ અંદરથી નહીં, પણ મોનિટર તરીકે હોય, મોનિટર તરીકે. પણ કહે છે કે અમને ત્યાં બરોબર બહુ સગવડ નથી હાલતા કે બધા નહીં. ખાઈશું એનું ધ્યેય ચૂકે કે ના ચૂકે? બોલો ને. અને ધ્યેય ચૂકે અને ત્યાં ક્લબ બીજી મળી જાય તો શું થાય? બોલો ને. તો રમી રમવા બેસી જાય કે નહીં જાય? કે કેસીનો મળી જાય, ગેમ મળી જાય, મળે કે ના મળે? સાહેબ બોલો, શું ના મળે કહો? ભજીયા મળે, ચા, શું શું ના મળે? બધું જ મળી જાય. કવિરાજ શું કહો છો? અરે વાત તો પૂછો સાહેબ. ઓર્નામેન્ટલ. અરે બિલકુલ ઓર્નામેન્ટલ. એટલે આ 8 કર્મના અંતરાય કયા. 8 કર્મ એટલે શું કે એ ચૂક્યા એટલે તરત જ આજ્ઞાધર્મ આખો ઉલટાઈ ગયો.
તો પછી શું થયું પછી તો બોલો ને, એટલા વખત પર શું થઈ જાય? એ કયું ગ્રહણ લાગે? પૂરેપૂરું ગ્રહણ થઈ જાય? નવગ્રહ ગ્રહણ. જોજો પાછું કે બનાવી દેતા એના. હા બધું બધું જ લાગી એટલે 8 કર્મ આવી ગયા ને, 8 બધા જ બંધાઈ ગયા. અને જ્ઞાનાવરણી અંતર દર્શનાવરણથી તો જુદી વસ્તુ છે, સમજાયું ને? પરંતુ અંતરાય પાડે એટલે અંતરાય પાડતી વખતે કયો અંતરાય પડે છે કોને ખબર પડે છે? એટલે કયા પ્રકારનું અંતરાય છે એનું ફેર પડે છે. શું એ જ્ઞાનની દર્શનની એવું કયું છે એ પ્રકાર પડે છે, બધા એ પ્રમાણે પડી જાય. પણ વધતે છે અંશે આ બધું બધા જ આવી ગયા અંદર, બધો પ્રકાર આવી ગયો. પરંતુ જ્યાં સુધી આ દોરી તમારા હાથમાં છે ત્યાં સુધી એ પડેલું તમારે એ થયેલી ભૂલ ભૂસવાની તમારી આ જે શક્તિ છે તમારી પાસે, સાથી કે તમે દ્રષ્ટિવાન છો એટલા માટે એટલું જ. કારણ કે દ્રષ્ટિમાં જો આખું ખબર પડી જ જાય તરત લપસેલા એ ખ્યાલમાં આવતાની સાથે જ એને તમે પ્રતિક્રમણથી ભૂસી શકો છો. પણ એ ભૂસતા તમને જરાક જોર પડે એ બહુ. અને આપણે જોઈએ છીએ કે સામાન્યપણે આપણે સત્સંગના આમાં ઉદાસીન ભાવ ન હોવાતા આપણને ચીકણાવાળાપણામાં બહુ હોઈએ છીએ. જોજો આપણે ઘરના સંજોગો તમને ચીકણાપણામાં રહેવાનું ના કહે કંઈ, પણ શા માટે રહેવાય એવું? શાના માટે? પૂર્વ અધ્યાસ બધો એ કંઈ બોલાતું હશે એવું. સત્સંગ એવું કશું કોઈને નથી. આપણે જાગી ગયા પછી કેમ એવું હોય? ગમે તેવો સંજોગ હોય, ગમે તેવી ઉતાવળ હોય ને એ હોય ને કચાશ હોય તો પણ ધીમે રહી અને એ લેવાય, પતી ગયું. ઘરનો સંજોગ કોઈ રીતે કશું આપણે કરતો જ નથી. એ તો એના સ્વભાવથી જ જવા માટે જ અને વિખરાવા માટે જ એ કામ છે જ એનું, એના સ્વભાવમાં જ છે, પૂરેપૂરું એના સ્વભાવમાં છે. એ સંજોગ કોઈ જગ્યાએ તમને એમ નથી કહી શકતો કે તમે અંતરાયરૂપ થાવ અમારા વિખરાવામાં. અમને શું કામ વિખરાવા દો છો કે છે? ત્યાર પછી પણ આપણે બે બાજુથી રહીએ છીએ, કોઈ પણ કોઈ રીતે નથી હોતા. તમે જોજો ને, દરેક રીતે બન્યા છીએ. એના પ્રતિક્રમણોનો અભાવ આ બહુ મોટો. અને આપણી પેલી આપણે સ્થૂળ સૂક્ષ્મને એવું આપણે કહ્યું હતું ને, આ ભૂલો નથી ભેદાતી, એમાં અહીંયા પ્રગતિ નથી થતી, એનું કારણ જ આ છે. એ પ્રતિક્રમણો જે લેવલ પર થવા જોઈએ લેવલોના પ્રતિક્રમણો એનો અભાવ બહુ. કારણ કે આપણો સરપ્લસ સમય એ પ્રતિક્રમણોના પુરુષાર્થમાં જવો જોઈએ. એ પ્રતિક્રમણોના પુરુષાર્થમાં એટલો યથાર્થ નથી જતો જેટલો બીજા બધામાં જાય છે. જોજો તમે સરપ્લસ સમય, તમે એનું સર્વેયું કાઢો, તમે એનું ઓડિટ કરો, તમે તમારું જ પોતાનું ટાઈમ બુકનું. શું કહ્યું? ટાઈમ રજિસ્ટર. શું કીટી શું કહ્યું? કીની કે શું કઈ શું નામ? હે કીના? તો ટાઈમ રજિસ્ટર છે ને, ટાઈમ રજિસ્ટર હોય કે ના હોય? કીનાનું ટાઈમ રજિસ્ટર એ તાર રાખવાનું. તો ગભરાઈ જશે પાછી આ વાત કરીએ જ નહીં. નીરાબેન ગભરાઈ જશે કે? એવું છે. પોતાનો ફ્રી ટાઈમનું તો મેનેજ તો કરવું જ પડે કે નહીં સાહેબ? આઈઆઈએમમાં જઈને બધું મેનેજમેન્ટ શીખીએ ત્યારે આનું નહીં કરવાનું?
અમારા ઉત્તમભાઈ ખરા છે સાહેબ, દીકરાને મોકલે બધું શીખવા માટે. कहीं गया पूछवा मैं आज नहीं आए. वो तीर्थ को बोलना आप जितना पढ़ाई में सीखते हो इतना साथ साथ में ये भी सीखते जाओ. वो तो सीखता है, वो पक्का है, पक्का है. वो ललित भाई बहुत मेहनत करता है, लेकिन कभी कभी मैनेजमेंट में समझना बहुत જરૂર है કે આપણે જે ઉપયોગ કરીએ છીએ, સદુપયોગ કરીએ છીએ, એ સદુપયોગ કેટલો સમ્યક પ્રકારે છે જોવાની બહુ જરૂર છે. સમ્યક સમજાય છે કે નહીં સાહેબ? સમ્યક એટલે કે મને જે દેખાયું અને મને લાગ્યું હું કરું તે એ રીતે નહીં, એ બધાની દ્રષ્ટિની અંદર સમાવવી જોઈએ. અંદર આપણે સમાવવા નથી જવાના બધા એની અંદર. આપણે બધાને સારું લાગે એવું જોવા જવાની જરૂર નથી, પરંતુ આપણા જ પ્રયાસો મન વાણી ને કાયાના કોઈ પણ પ્રકારનો હોય એ બધા પ્રયાસોમાં આપણને આપણાથી એ જે કંઈ વસ્તુ જે નિકાલમાં નિપટારામાં ક્યાંય પણ બનતી હોય ઉદય પ્રમાણોમાં, એમાં જે કોઈ પણ એમાં સંબંધિત સ્વરૂપે આવ્યું ના આવ્યું, સીધું ઇનડિરેક્ટ ડિરેક્ટ, દરેકને કોઈને કોઈ રીતે તેમ લાગે કે ભલે એમ પોતે પોતાની રીતે છે, એ આપણું જાણે કે આપણાથી આગા છે એવું લાગે, પણ ના, એનું દિલ માને, દિલ માને. પરંતુ પેલું એનું માથું છે એને નહીં માનવા દે. આટલો ફેર પડે થોડો, પણ દિલ જરૂર માનશે. જોજો, દિલ માનશે. આ વખત છે ને, અત્યારનો વખત આવો વસ્મો છે. પણ મોટે ભાગે જોશો, મોટે ભાગે તો આપણા મહાત્માઓનું, આપતા પુત્રોનું આ લક્ષણ એક જ, અને એના લક્ષણો ઉપરથી જે મહાત્મા તરીકે ઓળખાય, અને આપતા પુત્રો તો વિશેષ જવાબદાર તરીકે ખાસ બધા જ, કે આપણે આપણા મન વચન કાયાના આજ્ઞાધીનપણાના હોવાપણામાં, આપણા હોવાપણાથી આપણું જે વાતાવરણ અને આજુબાજુનું વાતાવરણને લીધે જે વાઇબ્રેશન રૂપી વાતાવરણ સર્જાય છે, દીપકભાઈ સમજાય છે, એ વાઇબ્રેશન આપણે સમજી ના શકીએ. સમજી શકાય છે. હું કહું છું, ઘરમાં હોય, ઘરમાંથી બહાર નીકળ્યા, ઓફિસમાં ગયા, ઓફિસ ઘરમાં અહીંયા આવ્યા, સ્પેર ટાઈમ હોય, સ્પેર ટાઈમનો રહ્યો, સ્પેર ટાઈમ વખતનો વાતાવરણ, બધા વાતાવરણ તો હોય કે ના હોય? મન વચન કાયા અને એનું વાતાવરણ રહ્યા જ કરવાનું, સતત રહ્યા કરવાનું. એ સતત એ વાતાવરણ આખું એ તો હાલતું ચાલતું છે ત્યાં સુધી રહ્યા કરશે, એ જોયા કરવાનું છે. એ વાતાવરણમાં બધે જ બધાનું સમાવિષ્ટપણું થાય એ જોવાની બહુ જરૂર છે. આપણાથી કોઈનું ભેદ ના પડી જાય કોઈને, એટલે આપણા ખ્યાલમાં આવી જવું જોઈએ ઝટરીને. જેવી રીતે આંખમાં એક બહારથી પરમાણુ ખૂંચીને પડી ગયું હોય, આપણે પેલી એ આવી વંટોળ આવ્યો, કાલ આવ્યું હતું ને એના જેવું, અને આંખમાં ગયું ને એકદમ કેવું ખૂંચતા વાર લાગે. આંખ તો જીનામજીની છે, કેટલું તરત જ આપણે આમ કરીએ છીએ. એવું તરત જ આપણને ખબર પડી જવી જોઈએ કે આપણે ત્યાં ક્યાંક અસર પડી છે, તો એનું પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી લેવું જોઈએ આપણે. એ વાતાવરણની અસરો છે બધી, આ બધું પ્રતિક્રમણો છે. ચંદનબાલા કેટલી ડાઈ હતી શરીરબેન, નહીં? એ છોકરીને અસર બહુ પડી હશે, નહીં? એ છોકરી જૈન નથી કવિરાજ? જૈનેતર હતી. હે? જૈનેતર હતી. હે? જૈનેતર છે. જૈનેતર અસર તો પડે જ ને. એ લોકો ઉલટું જલ્દી ગ્રાસ કરે છે. અરે બહુ. પદ્મિની મેં જોયું. હે? શું કે છે? ચંદનબાલા નૃત્ય સીડી જોઈ છે કે નહીં? ના, નથી જોઈ. એમને પહોંચાડવું, આપવી પડે એક. તો કલકત્તા લઈ જાઓ ઘર માટે.
શું આ કરો છો? લઈ જાઓ. આખા ભારતમાં પહોંચી ગઈ ત્યાં થઈ ગયા તમે. છેક જમ્મુ કાશ્મીર પહોંચી ગઈ સાહેબ. અમેરિકા, ક્યાં ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બધે સમાવેશ કરવું નહીં, એમાં સમાય એટલે આપણું બધી દ્રષ્ટિની વિશાળતા, આપણું ઉપયોગનું હોવાપણું એવું હોય. એટલે આપણા ઉદાસીનતાનો ભાવ, કર્મના પરિણામો ઉદય ને બધું રહ્યા જ કરશે હિસાબ. તો કોઈ છે તો શ્વાસે છોડવાનો જ નથી. તો આપણા સંજોગો કયા છે એ હિસાબે જાગૃતિ માગશે. આ જે વિતરાગ પુરુષો છે બધા આટલા જાગૃત હોય. જ્યારે આ સાધુઓ હોય છે, સાધુ ભગવંતો થાય છે, સાધુ થયા પછી જાગ્રતને સંયમ પરિણામમાં આવે છે. કયા હિસાબથી આવે છે? આ જ રીતે કાયોત્સર્ગ શું છે? કાયોત્સર્ગ શું છે? કાયોત્સર્ગનો અર્થ શું? કાયોત્સર્ગનો ઉત્કૃષ્ટ અર્થ આ છે. શું કહ્યું? કાયોત્સર્ગનો ઉત્કૃષ્ટ અર્થ જો સમજવું હોય તમારે તો એના ઉત્કૃષ્ટતામાં આ રીતે થાય છે કે મન વચન કાયા અને એના સ્પંદનો અને સ્પંદનોના સાગર સ્વરૂપનું જે સ્પંદનો સ્વરૂપ એની અસરનું જે વિસ્તાર હોય આખો એ સંક્ષેપાય તે કાયોત્સર્ગ છે આખું. અને સંક્ષેપાઈ અને એ મન વચન કાયા સ્વરૂપ થઈ અને જ્ઞાતા દ્રષ્ટા કરવામાં આવી જાય એ કાયોત્સર્ગ સંસર્ગ થઈ જાય. એ પછી કોઈ ઊભા એકદમ કરે, કોઈ એ રીતે કરે, એ જેવું દરેક નહીં. એ બહુ સમજાયું. પણ એ ક્યારે હોય? મન વાણી ને કાયાની એકતા સ્વરૂપ હોય ત્યારે જ. અને એવી રીતે હોય કે એ એવી રીતે ઊભા રહે કે જ્યાં આગળ એને પ્રમાદનો સ્કોપ જ ના રહે. એવી જગ્યાએ ઊભા રહ્યા હોય કે જરાક સ્લીપ થાય ને તો અહીંથી આમ ઊંડા પડે, આમ ઊંડા પડે, તો આવું કરે. અને રાતોનો રાતો ઊભા રહે સાહેબ તારે. પણ એ ક્યારે? એવા બધા કેટલું નિશ્ચય બળ હોય એટલું બધું કામ. કયા ખાતર નિશ્ચય? શાના ખાતર? શાના ખાતર? અરે સંકોરાવાનું, સંકોરાઈ જવા માટે. શાના માટે? મેં સમજ્યું? માઈજી કે સંકોરાવાનું એટલે ઘઉં બે વેરાય ગયા આમ કરું. પણ આનું કેવી રીતે કરું કે છે માઈજી હશે. તું બધું સમજે છે નહીં? ખુશ છે. દીકરો સારું કામ કરે છે. દીકરો સારું કામ કરે. એને છૂટો દઈને છૂટો જ મૂકી દીધો છે. અને આ કે તમે બસ આપણે છૂટતા ખરેખર તમે યાદ નથી આવતા? તમારા માંથી મને મંદરાવવા પડે છે. છે જ ને, ખરું જ છે ને વાત છે. આપણે દાદા ભગવાને જોયું કે એમને આટલો મોટો પર્યાય બધી ગઈ વ્યવસ્થા અને આખું જીવનનો અવસ્થાઓ પરિસ્થિતિઓ ગઈ. એમાં એમના ટીન એજમાંથી
મેટ્રિક ફેલ થયા ત્યાર પછી જ બહાર નીકળ્યા બધા અવસ્થાઓ જોઈએ જ છીએ. આપણી પાસે જે કંઈ માહિતીની જાણકારી છે બધામાં તમે જોશો પિતાજીને માટે પણ બહુ જશ તો છે જ એમનો, પરંતુ આખો જશ એમને માતાજીને આપ્યો છે. તમે જોયું? ઝવેર ભાવ કરો પૂરો 100% બધું ત્યાં આપ્યું છે. એટલે આપણને આ બધા ઉદય પરિણામ અને મન વચન કરાથી રહેવા પણ હોવાપણામાં સંસ્કારીપણામાં હોવામાં એ માતાનું આપણું સંસ્કારિતપણે કેવી રીતે ઉછેર છે એ બહુ કામ કરે છે. એટલે આપણે ત્યાં જાતવાન જોવાતા, જાતવાન પણ જોવાતું. શું જોવાતું? જાતવાન પણ શું જાતવાન પણ એટલે કુળ તો જુએ જ, પણ મોસાળે જુએ પેલું તો. કયું મોસાળ એમનું કઈ આવ્યું? મોસાળ કઈ આવ્યું નહીં સાહેબ? અરે ગોડાવાનું જુએ છે ને, કેટલી પેઢીઓના ગોડાવાના જતા હશે? હાથ હેઠ પેરિસમાં તમે નહીં જાણતા હો, પેરિસમાં મોટું આખું એનું એ છે વંશાવળી બહુ રાખે છે એ લોકો. અને પૈસા આપવાના એટલા બધા પૈસા આપે છે ત્યાં આગળ પેરિસમાં, વેસ્ટર્ન યુરોપમાં બધે. તમે જાણતા હશો કદાચ, મારા જાણવામાં સાંભળવામાં એટલું બધું રાખે છે આ લોકો. કૂતરાઓનું રાખે છે, બધાનું બી એ લોકોનું ઓછું રાખે, પણ રાખે જ ખરું તો ત્યાંય 3-4 પેઢીનું આવું બધું રાખે, બહુ રાખે. જાતને આથી પુષ્કળ રાખે. બોલો, આપણે અનાજમાં હોય છે ને જાત, અનાજમાં હોય છે. મિલના શીઠિયાઓ અમદાવાદમાં ખાતા હતા ને, જાતવાળું જ અનાજ ખાતા હતા. હે પંખાલી, પંખાલી તમે જાણતા નથી? શું કયા? હે પંખાલીના? અરે પંખાલીને ત્યાં પડ્યા હતા એ શ્વાસ આવે, એટલી બધી શ્વાસ આવે, પણ એ પંખાલી આજે મળતી નથી તમને. એ ગઈ ખલાસ, ગઈ. અને સારામાં સારી પંખાલી એ શેઠિયાઓ ત્યાં જતી રહેતી હતી. પેલા શેઠાણીઓ આવીને બધી આગળથી ઓર્ડર પૈસા પહોંચી જાય એમને ઘેર અમદાવાદમાં. હું કોલેજમાં તો ના મળતો બહુ. અમુક ફેમિલી જ ખાતા. ઉત્તમભાઈ બધું આવું છે સાહેબ. પુનસારી મુંબઈના શેઠિયાઓ શેર બજારના, એ ગમે તો મોંઘું હોય તો એમને મળી જાય, બધું લઈ આવે ભાઈ. તો આ તો સત્સંગમાં જવા માટે જો અંતરાય પાડે તો એટલે અંતરાય વસ્તુ શું કહેવાય કે હાથી મોક્ષ ને નાથી સંસાર. શું કહ્યું? બસ એ ના શબ્દ અંતરાય સ્વરૂપ છે. અને ત્યાં આગળ આ પડે છે બધું કર્મો, એટલા માટે કરવું. હવે ના ક્યારે કે બહુ બધી રીતે આવ્યું છે, બહુ ઘણી રીતે સમજી શકાય એવું છે. હાથી મોક્ષ ને નાથી સંસાર તો આપણે આજ્ઞાધર્મ પણ એ રીતે સમજી શકીએ. આજ્ઞાધર્મમાં આને સમજવું હોય તો કેવી રીતે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું જે છું તે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જ છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ નથી. એ 100%. શું કહ્યું? બેવ એ બાજુ બંને પક્ષે ત્યારે હાથી બોક્સ બંને રીતે રહે, બે પક્ષે. અને બંને પક્ષ પછી સમ્યક રહી ગયા, રિલેટિવ ને રિયલ બંને. પણ એમાં એક પરમાણુ જેટલી થોડી ગડબડ થઈ એટલું હા ને નાનું ફેરફાર અદલા બદલી થઈ ગઈ. શું થયું?
થઈ જ ગઈ. અદલા બદલી થતાની હાથે એટલું બધું પૂતગલનું એટલું બધું હોય છે પરમાણુનું પડી જ જાય અંદર. એટલું આ બહુ આખું એ છે, ઓટોમેટિક થઈ જાય. આ શરીર એટલે શું કે સમજો છો? ઓ સાહેબ પધારો 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 સાહેબ 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 સાહેબ, અરે પધારો. અરે થોડુંક અહીં મૂક ગાડી, અહીં મૂકો.